હેલો દોસ્તો, જય માતાજી. તો મેં આ જુઓ મીશોથી એક પાર્સલ મંગાવ્યું છે અને હવે એ પાર્સલમાં શું છે તો આપણે જોશું. તો આ જુઓ, મેં અહીંયા આગળ મંગાવ્યું છે મહેંદી માટે આ ટેટુ મંગાવ્યા છે કે મહેંદી આપણે પાડવા જઈએ છીએ જ્યારે આપણા ઘરે કંઈ ફંક્શન હોય, દિવાળી હોય, ગણપતિ હોય, નવરાત્રિ હોય તો આપણે બ્યુટી પાર્લરમાં જઈએ તો બહુ મોંઘું હોય છે અને બહાર આપણે જે છોકરાઓ બેઠા હોય છે એમની પાસે પાડવા જઈએ તો નાનું એવું ફૂલ બનાવે છે અને આપણે આગળથી લઈ લે છે 200 રૂપિયા. તો એ આપણને ન ગમે. તો મને ઘણા ટાઈમથી મહેંદીનો બહુ શોખ છે, પણ હું મહેંદી મને આવડે છે મહેંદી, પણ હું એક જ હાથમાં પાડી શકું, તો મારા હાથ એમ જ રહી જાય છે. તો આ જુઓ, એના માટે મેં ઘણા દિવસોથી હું મીશો પર ગોતતી હતી, તો મેં આ મંગાવ્યું છે 1 2 3 4 અને આમાં છે તો આ ફૂલ હેન્ડ જુઓ, ફૂલ હાથ માટે છે, મસ્ત ડિઝાઇન છે. આ એક, આ જુઓ આખા હાથ માટે, આ 2, આ 3 અને આ 4. તો આ જુઓ, અગર તમારે આગળના હાથ ઉપર નહીં મૂકવું હોય ને ખાલી પાછળ મૂકવું હોય તો બી કેટલા સરસ છે. તો મને આગળના હાથ ઉપર તો આપણે કામ કરીએ એટલે જલ્દી મહેંદી જતી રહી. તો આ પાછળ તો મને બહુ સરસ આ લાગ્યું કે મેં આ સરસ મંગાવ્યું છે, મને આ બહુ જ ગમ્યું. તો જુઓ, તમને બી આવું મંગાવો કે ઘરે બેઠા બેઠા આપણે 1 2 3 4 અને આ નાના. તો જુઓ, મેં આ મંગાવ્યા. તો મને લાગે છે આ મારા આગળથી એને કેટલા લીધા, 300 રૂપિયા લીધા છે. 300 રૂપિયા લીધા છે. 300 રૂપિયામાં આટલા બધા. તો જુઓ, મને બહુ જ ગમ્યું. હવે હું મહેંદી પાડીશ મારા હાથ ઉપર અને તમને એનો વિડીયો પણ બતાવીશ. તો તમે બી આવા સરસ સરસ જોઈને મંગાવો અને આપણી ઈચ્છા પૂરી કરો, ઘરે બેઠા ઈચ્છા પૂરી કરો. કારણ કે મહેંદીનો કોન આવે છે 10 રૂપિયાનો અને મહેંદી પાડવા જઈએ તો 200 250 300 રૂપિયા લઈ લે છે એક જ હાથના. તો આપણને મૂડમાં ખરાબ થઈ જાય છે આપણો. તો આ બહુ જ સરસ લાગ્યો કે આ મીશો પરથી મેં મંગાવ્યું છે. તો તમે બી મંગાવો. કેવો લાગ્યો મારો આ વિડીયો અને આ મેં મંગાવ્યું છે, આ તમને કેવું લાગ્યું કે ખરેખર મેં આનામાં 300 રૂપિયા વાપર્યા છે તો સારા માટે વાપર્યા છે. મને તો લાગ્યું કે હા, મેં ચોક્કસ 300 રૂપિયા વાપર્યા છે, પણ સારા માટે વાપર્યા છે અને આ મને ગમ્યું પણ છે. તો મિત્રો, તમારા સાથે મેં શેર કર્યો. તો જય માતાજી.